નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના કોલ લેટર વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો 8 તારીખથી ફિઝિકલ શરૂ થઈ જશે અને તેમના માટેના કોલ લેટર છે તે 1લી તારીખથી ડિક્લેર થઈ જશે। મતલબ કે 1 જાન્યુઆરી 2025થી તમે તમારા કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપરથી 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો। તો કોલ લેટર કઈ રીતે તમારે ડાઉનલોડ કરવું, તદુપરાંત જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યું તેમની પાસે ફોર્મ ન હોય, કદાચ કન્ફર્મેશન નંબર પણ તમારી પાસે ખોવાઈ ગયો હોય, તો તમે વગર કન્ફર્મેશન નંબરે પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને એ પણ તમે તમારા મોબાઈલથી જ કરી શકો છો। તો કઈ રીતે ડાઉનલોડ કરવું તેમને લગતી જે પ્રોસેસ છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમે તમારા ફોનની અંદર કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી શકો છો અને તેમની અંદર ઓજસની જે વેબસાઇટ છે તેમને ઓપન કરવાની રહેશે। જેવી તમે ઓજસની સાઇટ ઓપન કરશો એટલે કંઈક આ રીતની તમને જોવા મળશે। એમાં અહીંયા એક કોલ લેટર નામનો એક ઓપ્શન જોવા મળશે। તેમની અંદર 2 ઓપ્શન મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। એમાં જે પહેલો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આગળ ફરી વખત એક નવો વિન્ડો ઓપન થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો। એમાં 3 થી 4 ઓપ્શન તમને જોવા મળશે, જેમાં સૌપ્રથમ અહીંયા એક સિલેક્ટ જોબ નામનો ઓપ્શન છે। ત્યારબાદ અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે, તમારી જન્મ તારીખ અહીંયા એડ કરવાની રહેશે અને જે કેપ્ચા અહીંયા દેખાય તે કેપ્ચા તમારે અહીંયા એડ કરવાનો રહેશે અને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર છે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ વાત થઈ કન્ફર્મેશન નંબરથી ડાઉનલોડ કરવાની। પરંતુ જો તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું, તો આ જ પેજની અંદર જેવા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો તો તમને એક સૌથી નીચે ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત એક આગળનો વિન્ડો ઓપન થઈ જશે। એમના માટે તમારે અહીંયા જે કેપ્ચા કોડ દેખાય તે ખાસ પહેલાં એડ કરવો પડશે। કેપ્ચા કોડ નાખી અને ત્યારબાદ તમારે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત એક આગળનો વિન્ડો જોવા મળશે। એમાં ફરી વખત ઓપ્શન જોવા મળશે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીંયા એન્ટર કરો, મોબાઈલ નંબર એન્ટર કરો અને જન્મ તારીખ। તો એડવર્ટાઇઝમેન્ટ નંબરની અંદર શું એડ કરવું તો એમના માટે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો GPRB/2023-24/1 જે આ એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે અહીંયા જોયો આ નંબર તમારે એડ કરવાનો રહેશે। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે જે તમે મોબાઈલ નંબર નાખ્યો હોય તે ફોન નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને જન્મ તારીખ અહીંયા એન્ટર કરી ને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે। પરંતુ એમના માટે તમારા ફોનની અંદર ઓટીપી પડશે। ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે। પરંતુ જો ઓટીપી કોઈ પણ કારણોસર ન પડતો હોય તો શું કરવું, તો એમના માટે ફરી વખત અહીંયા નીચે આવો તો પાછો એક ઓપ્શન જોવા મળશે ક્લિક હર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિધાઉટ ઓટીપી। ઓટીપી વગર પણ તમે તમારો કન્ફર્મેશન નંબર ગોતી શકો છો। તો કઈ રીતે, તો તેમના માટે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત એક આગળનો વિન્ડો ઓપન થઈ જશે, જે તમે જોઈ શકો છો। તો અહીંયા ફરી વખત કઈ રીતે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જે આપણે આગળ જોયો એ અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમે તમારા ફોર્મ ભરતી વખતે જે સરનેમ લખી હતી તે, ફર્સ્ટ નેમ, મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ આટલી વસ્તુ એન્ટર કરી નીચે અહીંયા ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે વગર ઓટીપીએ તમારું સરનેમ અને નેમથી તમને એક કન્ફર્મેશન નંબર મળી જશે અને એની મદદથી તમે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો। જે આ મિત્રો આવી રીતે તમારી પાસે કન્ફર્મેશન નંબર નહીં હોય તો પણ તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને એમને લગતી સંપૂર્ણ પ્રોસેસ હતી તે વિડીયોની અંદર લાઈવ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।